जय माताजी मित्रों, स्वागत है तमाરું બધાનું આજના નવા વિડીયોમાં। અને આજના વિડીયો મિત્રો આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો। એટલે આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે, એટલે વિડીયો પૂરો જોજો। અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી મિત્રો। તે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં મિત્રો 2 દિવસથી વરસાદનું આગમન થઈ ગયું છે મિત્રો। એટલે કે જેવી કે રીતે મિત્રો અંબાજી, માઉન્ટ આબુ રોડ ત્યાં આગળ વરસાદ પડશે જોરદાર। અને અમીરગઢ બનાસ નદીમાં મિત્રો નવા નીર આવશે તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળશે। અને જો દાંતીવાડા ડેમ આ વર્ષમાં સંપૂર્ણ રીતે ભરાશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી, કારણ કે મિત્રો આ વર્ષમાં મિત્રો વરસાદ જ્યાં પડે છે ત્યાં જોરદાર પડે છે મિત્રો। જેવી કે દ્વારકા, સોમનાથ ત્યાં આગળ મિત્રો વરસાદ જોરદાર પડે છે મિત્રો। એટલે જો એવી રીતે કદાચ માઉન્ટ આબુમાં મિત્રો વરસાદ પડી જશે તો દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની શક્યતા પણ ખરી। એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો। અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો જય માતાજી।